ભરોસા ગાય ને બળદ ને ઘરે બાંધ્યા હોય તો એની સારો સંભાળ કરે કે ગાય બેલકા કરી ભરોસા ઉનકી કરે બધા આશા એની સેવા ને એને ખડ ટાઈમે નાખવાનું ને એને ઓઢાડવાનું ઉડાવવાનું બધું કરે બધા આશા એની સાર સંભાળ પૂરી લે કારણ કે ગુરુ ગોવિંદ का नहीं भरोसा कैसा अजब तमाशा गुरु वीर गोविंद છે કે આ દુનિયામાં કેવું છે ને કે ગુરુ ગોવિંદ કા નહીં ભરોસા એનો ભરોસો નથી કારણ શરીર વાળા જોવે છે ગોવિંદને ગુરુને ગુરુ ગોવિંદ કા નહીં ભરોસા कैसा अजब तमाशा ગોવિંદ થી ગુરુને અધિક માનો વેદ પૂરે એની શાખા ગોવિંદ થી કે ગુરુને અધિક માનજો વેદ એની શાખા પૂરે છે કૃષ્ણ રૂક્ષ્મણી રથે જુતાણા બેઠા ગુરુ દુર્વાસા કૃષ્ણ ને રૂક્ષ્મણી કે દુર્વાસા મુનિ ને બહાર જવું હતું તો ગાડ બળદ ગાડું કે કાંઈ રથ બસ કાંઈ નહીં બધા લઈ ગઈ બધા એના દીકરા બધા લઈ ગયેલા તો દુર્વાસા કે મારે અત્યારે જ જવું છે બહાર તો કે પ્રભુ રથ કે કાંઈ નથી તો કે તમે બે માણા કોણ છો તમે બે માણા બળદિયા બની જાઓ તો મારે અત્યારે જ જવું ફરવા કૃષ્ણ રૂક્ષ્મણી રથે જુતાણા બેઠા ગુરુ દુર્વાસા હે મન તું દ્રઢ કરી લે વિશ્વાસા તારી પૂર્ણ હોય સબ આશા સતગુરુ હે સાચા ગુરુ કરી જેને સદગુરુને સેવા મટી ગયા જમના ભાષા જમનો ભાષો છોડાવી દે એક આપણે 8 કલાકની નોકરી કરતા હોય તો આપણે શેઠના કેટલા ગુલામ કરી છે વેતરું કરી છે આ તો જન્મ મરણમાંથી આપણને છોડાવી દે છે એટલે સંતોએ કીધું કે ખાલ રે પડાવું શરીર તણી સોનેરી રંગ ચડાવું મોજડી ચીવડાવી મારા ગુરુને પહેરાવું તો એ લોનો વશીકરણ ન થાય ખાલ કાઢવાની નથી પણ શરીર કુરબાન કરી દીધું એના માએ ગુરુની માએ શરીર આઝાદ ઘસી નાખી આખું શહીદ થઈ ગયા ગુરુની માએ એના નામ કમાણા ઈ નામ કમાણા પોતાને મિટાવી દીધી પોતાની અસ્થિ मिटाई दीदी गुरु ने माए मिटा दे अपनी अस्थि तो खुद खुदा टाड़े मननी बधी भ्रांति रे गुरु ની કૃપા બધી ભ્રાંતિ ટાળી નાખે સપનાની બાજી આપણને ખોટી કરી દીધી टाड़े मननी बधी भ्रांति रे गुरु ની કૃપા આપે જીવને સાચી શાંતિ રે ગુરુ ની કૃપા સાચી શાંતિ જોતી હોય તો ગુરુના ચરણે જ મળે છે કોઈ પણ એમ કહેતો હોય કે હા અમને શાંતિ છે તો ઉપરથી હાથ મોઢું રાખતો હોય પણ અંદર એને શાંતિ ન હોય કારણ કે ગુરુના ચરણે પડેલી છે શાંતિ અખંડ શાંતિ ત્યાં પડેલી છે ગુરુના ચરણે રજતંબે ગળી જશે સત્વગુણનો ઉદય થશે પહોંચાડી દે પ્રભુ પાસે રે ગુરુની કૃપા છે ને હરિની પાસે પહોંચાડી દે पंथમાં જો પડે આગે पंथમાં જો રસ્તે હાલવા માંડે તો કે पंथમાં જો પડે આગે કૃપા કરણી મહોર લાગે કિંમત વધારી નાખે રે ગુરુની કૃપા આપણે કેવા ઓલી ગટરનો કીડો હોય ને એવું આપણું જીવન હતું ગુરુ મળ્યા ને એટલે જીવન એને તરત ફેરવી નાખ્યું કે જો ભાઈ પેલા જોતો તો એવું જોતો નહીં પેલા સાંભળતો તો એવું સાંભળતો નહીં પેલા ખાતો તો એવું ખાતો નહીં પેલા ચાલતો તો એવું ચાલતો નહીં ધ્યાન રાખજે એટલે કીધું ધ્યાન મૂલમ ગુરુની મૂર્તિનું ધ્યાન રાખી અને ચાલજે કે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુ પરમ પૂજા કરવાની ઈચ્છા થાય તો ગુરુના ચરણ સિવાય બીજા કોઈની પૂજા કરાય નહીં મંત્ર મૂલમ ગુરુ વાક્ય ગુરુએ જે મંત્ર આપ્યો એ આત્મજ્ઞાની બ્રહ્મવેતા મંત્ર મૂલમ ગુરુ વાક્ય આ ત્રણવાના કરે એટલે મોક્ષ મૂલમ ગુરુની કૃપા એના પર મોક્ષ જ છે મોક્ષના ધામમાં જ છે ગુરુની કૃપાથી કે તારા ઘટમાં ગોવિંદ એ મન કે તું અળગું ક્યાં અથડાય બોલે તે બીજો ને જાગીને જો ને તારા રૂપ ને ખોડી જોતામાં તુજે રે ખવાય બીજો નથી બોલતો તું તો દરિયાની લહેર સમાન લહેર સમતા સમુદ્ર દેખાય બીજો નથી બોલતો આપણે ગોવિંદના દર્શન કરવા હોય તો આપણે જાત ભાત વરણ 18 વરણ બધું કાઢી નાખવું પડશે
तो गोविंद दर्शन खाता से, कारण के सबको नाच नचाता फिर भी नजर नहीं जो आता, ऐसी दुनिया को बनाने वाला कौन है। वही घनश्याम है, वही श्याम है, अंबर से पानी बरसाता, पत्थर में वो फूल खिलाता, ऐसी दुनिया को बनाने वाला कौन है। वही श्याम है, वही घनश्याम है। ઈ જ ઘનશ્યામ છે। હવે આપણા માટે તો એવું છે, ભગવાને ભજન ગાયું કે શ્વાસે શ્વાસે સમરણ કરને, વૃથા શ્વાસ મત ખો, क्या जाने श्वास की आवन હોય કે ન હોય। એક શ્વાસ ચાલ જાતે ત્રણ ભોર કે મોલ। એટલે સંતો સમજી ગયા છે કે જે વધેલા છે એનું આપણે ગુરુના ભજનમાં વાપરી નાખી। એટલે શ્વાસે શ્વાસે કે સમરણ કરને, तू ही कर तन मारे, शांत सदगुरु की यही सत्यारथ, देखो दिल दर्पण मारे। बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण, सो पावे साक्षात। चरण गुरुना चरण मेळवे छे ई साक्षात वस्तुने पामी जाय छे। कारण के आपणे तो खबर ही नथी के आपणे क्यां जई रह्या था। गुरुए कीधुं जो बधाई में लाली मेरे लाल की, चित देखो तित लाल, लाली देखन में गई तो मैं भी हो गई लाल। 18 वरण में के मारो हिल्लो ज फरे। मुसलमान बाळक होय तो એને છરી વાગે તો લાલ જ નીકળે છે, હરિજનનું બાળક હોય છરી વાગે તો લાલ જ નીકળે છે। આ તો આપણે અહીંયા લાચાર કરી દીધા। ઈશ્વરના દરબારમાં તો બધાય सबका मालिक एक, સંતો એકને પામી ગયા છે। एक छे हरि एक छे, दूजो नो जाणो हरि, પાંચાળીના પટકોડ પૂર્યા, હસ્તિનાપુરમાં જો હरि। एक छे हरि एक छे, कि एक छे बे का भाड़, तारे हाथे तारो ओटलो का वाड़, जाने तू मरी तो के वासे लेसे हरि। बधाय संतो याद भलामण करी। आम तो ये के हरि ने ઈચ્છા વગર પાંદડું હાલતું નથી, તો સંતો કે આપણે કરું શું કે મારો હરિ કરે સો હોય। આયતરા અધ્વચ લઈ જાય મારો હરિ કરે સો હોય, તો હરિ કરે એમ થતું હોય તો સંતોએ સાક્ષી ભાવે જોયા કર્યું જી થાય। આ બત્તી છે અત્યારે તો બત્તીની જે પત્તો રમે કે સત્યનારાયણ કથા કરે કે ભજન કર્યા, બત્તીને કાંઈ લેવા દેવા નહીં, બેયમાં સમ। સારા કર્મ રહીને કાંઈ નથી, ખરાબ કર્મ રહીને કાંઈ નથી। चल એટલે સંતો છે ને ધરીએ રહી ગયા કે चलती चक्की देख के दिया कबीरा रोल, दो पलों की बीच में साबित रहा न कोई। આ માયાનો એ થપાટ છે ને કે એમાં સાબિત નથી રહેતા, પણ જે સદગુરુના ચરણે ખીલે લઈ ગયા ને એ બચી ગયા છે। प्रेम नो पंथ छे न्यारो, सर्व थकी प्रेम नो पंथ छे न्यारो। प्रेम तणो रस कया मन आवे, जाने जानन हारो, सर्व थकी प्रेम नो पंथ छे न्यारो। સુદામો એટલું નામ સાંભળ્યું ત્યાં ચાકડી પહેરાઈને ઉભર્યું, ઉતરી ગયો હેઠો સીડી। પ્રભુને એક વાર પૂછ્યું કે તમે ક્યારે જમો છો, તો કે મને એક તો ભૂખ લાગે ત્યારે હું જમું છું, અને એક મને કોઈ પ્રેમથી જમાડે ને ત્યારે હું જમું છું। એકવાર વિદુરની ઘરે કૃષ્ણ ગયા તો
વિદુર કાકા ઘરે નહોતા અને વિદુર પત્ની હતા. એને કૃષ્ણ કનૈયાનો અવાજ સાંભળ્યો કે વિદુર કાકા છે ઘરે. નાવા બેઠા હતા વિદુર પત્ની. સીતા બહાર આવી જાય છે, કૃષ્ણ કનૈયાને જોવે છે. કૃષ્ણ કનૈયા એને ભાની નથી કે આ કૃષ્ણ કનૈયાને હું કેળા દઉં છું કે છાપ ખવડાવું છું, પ્રેમમાં આવું છું. ત્યાં વિદુર કાકા આવે છે. વિદુર કાકા કે અરે દેવી આ શું કરો છો કે તો કે કારણ કે એને તો ભાની નથી કે હું આ કેળાનો ગરફ ફેંકી દઉં છું અને છાવ કૃષ્ણ કનૈયાને ખવડાવું છું. પણ જ્યાં વિદુર કાકા આવ્યા ને તો કે દેવી આ શું કરો છો? કૃષ્ણ પ્રભુ કે હવે મારી ભૂખ મટી ગઈ. જ્યાં ડાપણ આવે છે ને ત્યાં ભૂખ મટી જાય છે. આ પ્રેમમાં ડાપણ નથી. બાળક હોય છે એને શું ઈચ્છા? જ્યાં એની માં તેડ હોય તો એની માં જ્યાં પહોંચે ત્યાં એ બાળક પહોંચી જાય છે હાલ્યા વગર. ને કઈ હાલવું નથી પડતું. સંતો એવા થઈ ગયા છે. બાળક હોકર બંદગી કર લે, સંત ચરણમાં શાન મળે. અમર પુરુષ को याद कर ले तो आवागमनના ફેરા ટળે. અમર પુરુષને કી યાદ કર લે. કોણ છે અમર પુરુષ? તને કોને અમર તને બનાવ્યો છે? અમર પુરુષ को याद कर ले તો આવાગમનના ફેરા ટળે. તારા જન્મ મરણના ટળી જાય ફેરા. કારણ કે ઈશ્વરથી આપણે છૂટા પડી ગયા હતા તો પ્રભુએ આપણને ભેગા કર્યા. ગુરુએ આપણને કીધું કે તું ગોવિંદ છો. હવે ક્યાંય બહાર ભટકતો નહીં. જાગીને જોને તારા રૂપ અને ખોડી જોતામાં તું જ ખોવાય, બીજો નથી બનતો. એ મન તું કે અડકું ક્યાં આથડાય, બોલે તે બીજો. તું તો દરિયાની લહેર સમાન છો, લહેર સમતા સમુદ્ર દેખાય, બીજો નથી બોલતો. તારે ઓથે હરીને નથી દેખતો, કુંડળ ઓથે જેમ કનક ઢંકાય, બીજો નથી બોલતો. એ ખરા કે બોલે તે બીજો નહીં, એ જ પરમેશ્વર પોતે. અજ્ઞાનીને આંધળો અડગો જેને ગોતે. તો પાછી બોલે એની જ થતી હોય વાતો. ચારે ગો કે ફલાણા ભાઈ આમ કર્યું, ફલાણા ભાઈ આમ કર્યું, ટીકડા ભાઈ આમ કર્યું, રોકડા ભાઈ આમ કર્યું. સંતો કે એક વાર કે વિવેકાનંદ એક બહારગામ ગયેલા પરદેશ, ત્યાં લોજમાં હોટલમાં ઉતરેલા. તો એના આપસીભાઈઓ કે કીધું કે વિવેકાનંદ તમારું આમ વાત કરતા હતા, તમારી આમ વાત કરતા હતા, ઓલા તમારી આમ વાત કરતા હતા. તો વિવેકાનંદ કે ભલે વાંધો નહીં, જેવી મારી વાત કરતા હોય એવી. કારણ કે બધાની વાહે મારા રામકૃષ્ણનો હાથ છે. રામકૃષ્ણના હાથ વગર એકે પૂતળું નાચતું નથી. એવી વિવેકાનંદને દ્રષ્ટિ આપેલી હતી રામકૃષ્ણએ. એટલે કે ભલે વાતો કરે, જેવી વાતો કરવી એ કરે. વાત કરે તો હું વાતમાં આવતો નથી. મારા ગુરુએ મને એવો બનાવ્યો છે. કોઈ મારા શરીરનું વર્ણન કરે તો હું શરીર નથી. નામ ઠામ એવો મને જાતિપાતિ વાળો રાખ્યો નથી મારા ગુરુએ. કબીર સાહેબ ને ખ્યાલ આવી ગયો. કબીર સાહેબ કે મેરા ખલકા ભરી દે આનંદ કા, મે બાલકા ભયા એક રામાનંદ કા. જો આનંદ માંગ્યો. સંતો આનંદ, સંતો આનંદ. કારણ કે સર્વ સંત જન ચોથા વર્ષે મેં પરમારથ કે કારણે ચારો ધર્યા દે. પરમારથ માટે થઈને ચારે જણાય દે થયો છે. તરુવરને તમે ઝાડને પાણો મારો તો એ તમને આમ કઈ કરશે નહીં, પણ ઉલટાનું ફળ દેશે. પરમારથ તમારી ભૂખ મટાડે વાટું ફળ દેશે. પણ એ જ તરુવર છે તો કે એની નીચે બેસે ને એટલી શાંતિ, શીતળ છાંયો આપે, ઠંડો ઠંડો પવન આવે. પણ જો ઝાડની નીચે બેસે તો સંતો વડલાના વિસામાં બન્યા છે.
ભવાટવીના મુસાફર નાથી, વડલા વિસામાં થાજો ભવાટવીના મુસાફર ના. પણ ઈ ઝાડ છે ઈ એક ફૂટ એક કોઈ ભાઈ હોય અને એને ભેજ ચડ્યા પડી ગયા તો ઝાડ ઓરું જઈને ત્યાં ન જાય છાંયો આપવા, એની નીચે બેસે એને છાંયો આપે. પણ આમ ખસીને પોતે જાય નહીં. એમ સરોવર તો સરોવર એ પાણી ત્યાં પીવે એટલે તરસ છીપાવે. પણ કોઈ ભાઈને ફેર ચડ્યા પડી ગયો હોય, સરોવર હજી આવ્યું હોય ત્યાં પડી ગયો હોય તો સરોવર ત્યાં જઈને એને પાણી ન પાય. વરસાદ ગરીબના ઘરમાં સરખો, ગરીબના ઝૂંપડા ઉપર સરખો પડે, સાવકાની મેળી ઉપર સરખો પડે, ભેદ નહીં. સંત જન હાલતું ચાલતું તીરથ, વૃદ્ધ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીરથ રાજુ. સંતો હાલતું ચાલતું તીરથ છે, જઈને નવડાવે. કોઈ આ મોજને માણે, કોઈ અપના ગુરુ કો પીછા નહીં, જેને લાગી ગઈ ભજનમાં લે. દ્રૌપદીજી 5 પાંડવો યજ્ઞ કરવાનો હતો તો સંત પુરુષને બોલાવા ગયા. તો સંત પુરુષ કે મને કોઈ 100 યજ્ઞનું ફળ આપે ને તો હું અહીંયા આવું કે. દ્રૌપદી દર સત્સંગમાં જતા બેસતા એટલે એને ખબર હતી કે સંતને મળવા જાય એટલે ડગલે ડગલે એક એક યજ્ઞનું ફળ મળે. યુધિષ્ઠિર રાજા બોલાવા ગયા ઓલા સંતને. સંત પુરુષ ન આવ્યો. એ કે મને તમે 100 યજ્ઞનું ફળ દો ને તો હું આવું. યુધિષ્ઠિર મહારાજ કે એક યજ્ઞ હજી અધૂરો છે, 100 યજ્ઞનું ફળ હું કેવી રીતે આપું? આવી વાત કરે છે. પછી દ્રૌપદીજી જાય છે. દ્રૌપદી કે હું બોલે આવું. દ્રૌપદીજી ગયા. મહારાજ કે હાલો હાલો કે જમવાનું હું તમને આમંત્રણ દેવા આવી છું. તો કે મારા નિયમની ખબર છે, 100 યજ્ઞનું ફળ મને કોઈ દે ને તો હું જમવા જાઉં છું. દ્રૌપદી કે મહારાજ હું મારા ઘરેથી આવીને તો અહીંયા 125 પગલા થયા. સંતોએ સત્સંગમાં કીધેલું છે કે ડગલે ડગલે સંતને મળવા જતા એક યજ્ઞનું ફળ મળે છે. તો 125 પગલા થયા તમારા ઉદય બેસીને, તો 25 યજ્ઞનું ફળ તમે મને હામું આપો. 100 લઈને એમાંથી હામું માંગ્યું. જો સત્સંગનો ફળ ચાક પાણી કે સત્સંગ, આ સત્સંગ કરવાનું કારણ નથી. સત એટલે ઈશ્વર અને એનો સંગ. તો આ વાતોને ગણાય સત્સંગ નથી મળતા ની વાતોને સત્સંગ કે છે નહીં. સત એટલે ઈશ્વર અને એનો સંગ. સત્સંગનો રસ ચા પ્રાણી, સત્સંગનો રસ ચા. પેલા લાગે તને તીખો ને કડવો, પછી આંબા કેરી શાક. પ્રાણી સત્સંગનો રસ ચા. સત્સંગ વિના, સત્સંગથી દો ઘડીમાં મુક્તિ. વેદ પૂરે છે શાક. પ્રાણી સત્સંગનો રસ ચા. ગુરુની કરુણા કેટલી કહેવાય કે આપણને ક્યાંથી ક્યાં ભેગા કરી દઈએ છે. કૃપા જોઈને એકવાર ગુરુદેવની આ પેટીએ હું ગયેલી તો એક બેન આવેલી. આવી સાયકલ લઈને હું ને બાપ દીકરી અમે હું ને ગુરુદેવ બે વાતો કરતા હતા, સત્સંગ કરતા હતા. તે એક બેન આવીને સાયકલ ઊભી રાખી. મને કે આ બાપા જોશ જોવે છે. ગુરુદેવ મને કે શું કે છે? મેં કીધું કે છે આ બાપા જોશ જોવે છે. તો કે ના રે ના દીકરી કે હું જોશ મોશ કાંઈ નથી જોતો. હું તો એક શુદ્ધ ને પવિત્ર ઈશ્વરનું નામ જાણું છું, બીજું કાંઈ હું જાણતો નથી.
તો કે પણ તારું ઘોડા ઉપરથી હેઠી તો ઉતારે કે સાયકલ હતી સાયકલ ની કે ઊભી રાખીને હેઠી બેસાડી તાર શું પૂછ્યું તું કે ગુરુદેવ મારે નોકરીનું પૂછ્યું તું તો કે રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ 8 દિવસ કર ન મળે ને તો મારી પાસે આવજે એટલે એ બેન કે ગુરુદેવ બાપા કે હું મુસલમાન છું તો કે ક્યાંય વાંધો નહીં યા અલ્લાહ યા ખુદા એમ કરજે કે 8 દિવસ ન મળે તો આવજે મારી પાસે બેન તો વહી ગઈ પછી મને ઈચ્છા થઈ કે આપણે ગુરુ પૂછવા દે મને નોકરી ગમે કરવી સંતો કેટલા આપણને માયામાંથી બચાવી દે છે એની વાત કરું છું તો મેં કીધું બાપા મને નોકરી ગમે તો કે મારી દીકરી શું બોલી કે આપણે નોકરી ન કરાય કે આંખ વિચારતા નાશ થઈ જાય એવી નોકરી આપણે ન કરાય કે આપણે નોકરી કરવી હોય તો કે નામની નોકરી કરો કે મારી દીકરી કહેવાતી હો તો કે નામની નોકરી કર કે જો સંતો ક્યાંથી ક્યાં આપણને મેલી દે છે આપણી લાયકાત નથી હોતી તોય એટલે કીધું ક્યાં દો ક્યાં દિલાઓ કુછ નહીં મેરા શીશ કાપીને સદગુરુના ચરણે ધરું તો એ ના ધન ગુરુદેવ અમારા ધન ગુરુદાસ ગુરુજીએ શબ્દ સુણાયો બુટ તારે મારા ગુરુજીએ તાયરો અને જમણાના હાથેથી જોડાયો જમણાના હાથેથી આપણે જાતા હતા ત્યાંથી જોડાવી દીધા તો કે ગૌદાન દેવે ભલે ને ભૂમિદાન દેવે ભર્યા કંચનના મહેલ લૂંટાય કાશી રે ક્ષેત્રમાં જઈને કરોડ કન્યાદાન દે પણ કે ન આવે મારા ગુરુજીને તો લે સદગુરુ મળ્યા સંશય જડ્યા જ્યારે બે દેખાતા હતા ને ત્યાં શંકા હતી સંશય થયા લખ 84 થી જોડાયો વાઘનાથ ચરણી બોલ્યા રે રૂખડિયા વેલો મને મુક્તિનો માર્ગ બતાવ્યો ધન ગુરુદેવા મારા ધન ગુરુદાસા ગુરુજીએ શબ્દ સુણાયો એક શબ્દ ગુરુદેવ કા આખા અનંત વિચાર થકે શેષ મુનિજન એનો વેદ કેતા ન આવે પાર